મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એએમસી સહાયક જુનિયર ક્લાર્ક ઉપરાંત જે પરીક્ષાઓ આવવાની છે, તમામ કોન્સ્ટેબલની આવવાની છે, પીએસઆઈની આવવાની છે અને મુખ્ય સેવિકાની આવવાની છે, તેની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય એવા 100 પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યો છું, જે એનસીઆરટી અને જીસીઆરટી આધારિત રહેશે. આ આપણો ભાગ 1 છે. હવે જોઈએ આપણે આ લેક્ચર સિરીઝમાં આપણે 10 ભાગ લાવવાનો ટાર્ગેટ છે, બરાબર છે. એટલે કે 1000 પ્રશ્નો આપણે જોવાના છે અને બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી અને પૂછાય તેવા છે, બરાબર. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. તો જોઈએ ધોરણ 5 થી 10ના મહત્ત્વના પ્રશ્નો. ફર્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. ચિત્રો, વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે? આપણે ઇતિહાસ જાણવા વિશેના જે મહત્ત્વના સ્ત્રોતો છે એ તમને ખબર હોવી જોઈએ કે ઇતિહાસ જાણવાના મહત્ત્વના સ્ત્રોતો કયા છે, બરાબર. તો કે ચિત્રો, વસ્તુ કે સિક્કા, એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ, ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ. કોઈ વસ્તુ છે કેટલી જૂની છે, એ સિક્કા છે કયા સમયના છે, એનો શું ઇતિહાસ રહેલો છે, એના આધારે આપણે જાણી શકીએ છીએ. સેકન્ડ, તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? તમને ખબર હોવી જોઈએ કે જે આપણે તાડપત્રો અને ભોજપત્રો પર જે લિપિ જોવા મળે એ કઈ લિપિ જોવા મળે? તો કે પાંડુલિપિ છે એ તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે જોવા મળે છે. થર્ડ, ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે? અભિલેખો. તમને એમ પણ પરીક્ષામાં પૂછે કે અભિલેખ એટલે શું? તો કે ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો એને અભિલેખ પણ કહેવાય છે. હવે પાંડુલિપિ વિશે તમને એમ પણ પૂછી શકે કે પાંડુલિપિ છે મુખ્યત્વે કેના પર જોવા મળે? તો કે તાડપત્રો અને ભોજપત્રો પર જોવા મળે છે. એવી રીતે પણ તમને પૂછી શકે. બંને બાજુ તમારે યાદ રાખવાનું છે, બંને રીતે, બરાબર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યક્તિ પુરાતત્વવિદ. હવે જે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર હોય એમને શું કહેવાય? પુરાતત્વવિદ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણતો હોય છે. 5મા નંબરનો પ્રશ્ન, તમને એમ પરીક્ષામાં પૂછે કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં શહેરમાં આવેલી છે? તો કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણમાં આવેલી છે. 6થો પ્રશ્ન, ભુર્જ નામના વૃક્ષની છાલમાંથી બનાવતા પત્રો કયા નામે ઓળખાય છે? તો કે ભોજપત્રો. જે ભુર્જ નામના વૃક્ષની છાલમાંથી બનાવતા પત્રોને ભોજપત્રો તરીકે ઓળખવામાં આવે છે. 7મો પ્રશ્ન, હવે તમને એમ પૂછે કે આ ભુર્જ નામના વૃક્ષો છે એ કયા પર્વત પર મળી આવેલ છે? તો કે હિમાલયમાં જોવા મળે છે. જો આમાંથી 2 પ્રશ્ન નીકળ્યા, બંને તમારે યાદ રાખવાના. ભોજપત્ર એટલે શું? તો કે ભુર્જ નામના વૃક્ષની છાલમાંથી બનતા પત્રો એટલે ભોજપત્રો, તે હિમાલયમાં જોવા મળે છે. જે 8મો પ્રશ્ન, જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે તેને શું કહે છે? તો કે અભિલેખાગાર, એટલે કે આર્કાઇવ્સ. હવે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવે છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે, જો તમે ડીપમાં તૈયારી કરતા હોય તો. એટલે કે જ્યાં આ અભિલેખો સાચવવામાં આવે છે, બરાબર છે. અભિલેખો આપણને કોણે કહેવાય? ઉપર જોઈ ગયા 3જા પ્રશ્નમાં કે ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો હોય એને અભિલેખો કહેવામાં આવે છે. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે, બરાબર. જેને આર્કાઇવ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેને ક્યાં સાચવવામાં આવે છે? તો કે જે અભિલેખાગાર હોય ત્યાં તેને સાચવવામાં આવે છે. તેના પરથી આપણે પ્રાચીન સમયનો ઇતિહાસ વગેરે જાણી શકીએ છીએ, બરાબર છે. 9મો પ્રશ્ન, તાંબાના પતરા પર લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? તો કે તામ્રપત્ર. આપણે જે તાંબાનું પતરું હોય એના પર જે લેખ લખવામાં આવે એને તામ્રપત્ર કહેવામાં આવે છે, બરાબર છે. હવે જોઈએ આપણે 10મો પ્રશ્ન. અને 10મા પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ, તાડના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લેખોને શું કહેવામાં આવે છે? તાડપત્ર. તમને એમ પૂછે કે તાડપત્ર એટલે શું? તો કે તાડનું જે વૃક્ષ આવે એની જે છાલ આવે, છાલ ઉપર જે લેખ લખવામાં આવે એને તાડપત્ર કહેવામાં આવે છે. અને તામ્રપત્રમાં તમને ખબર છે કે તાંબાના પતરા ઉપર લખવામાં આવે એને તામ્રપત્ર કહેવામાં આવે છે. તમારે મુખ્યત્વે 3 યાદ રાખવાના છે કે આ તામ્રપત્ર, તાડપત્ર
અને અભિલેખ આ ત્રણે પૂછાય તેવા છે. બરાબર, અહીંયા આપણા 10 પ્રશ્ન પૂરા. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આ પ્રશ્ન મેં તમને કોમેન્ટ કરવાનું કીધું પણ ઓલરેડી છે એ આગળ આવી જ ગયો છે. બરાબર, જોઈ લઈએ આપણે. હવે આવી ગયો છે તો રાષ્ટ્રીય અભિલેખાગાર મેં તમને કીધું એમ ક્યાં આવેલ છે રાષ્ટ્રીય અભિલેખાગાર? તો કે રાષ્ટ્રીય અભિલેખાગાર છે એ દિલ્હીમાં આવેલ છે. ક્યાં આવેલ છે? દિલ્હીમાં. રાષ્ટ્રીય અભિલેખાગાર છે એ દિલ્હીમાં આવેલ છે. બરાબર છે. 11મો પ્રશ્ન પૂરો. 12મો, જ્યારે 20મી સદી પૂરી થાય ત્યારે તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આપવામાં આવી છે. તેને શું નામ આપવામાં આવ્યું હતું? જો જ્યારે 20મી સદી પૂરી થઈ ત્યારે જે વર્તમાનપત્રો હતા એ સમયમાં 20મી સદીના એ આખી સદીમાં જેટલા બનાવો બન્યા ને બનાવો એની વિગતો ચિત્રો સાથે આપવામાં આવી હતી. એને એક નામ આપવામાં આવ્યું હતું. એને શું નામ આપવામાં આવ્યું હતું? તો એને નામ આપવામાં આવ્યું હતું મિલેનિયમ ગેલેરી. ખાસ યાદ રાખજો, મિલેનિયમ ગેલેરી. કઈ સદીને મિલેનિયમ ગેલેરી એ કઈ સદી સાથે સંકળાયેલ છે એમ પણ તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે 20મી સદી. એટલે આખી 20મી સદીમાં જેટલા પણ બનાવો બન્યા છે એ ત્યાં તમામ વર્તમાનપત્રોમાં એની માહિતી આપવામાં આવી હતી ચિત્રાત્મક સ્વરૂપે. એને શું નામ આપવામાં આવ્યું હતું? મિલેનિયમ ગેલેરી. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલ છે? દિલ્હી. બરાબર છે, ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ 13મા પ્રશ્ન તરફ. કઈ પદ્ધતિ દ્વારા પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે? આ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે, એક જ મિનિટ. આપણે જે પુરાતન તત્વો છે, જે ઇતિહાસ વિશે જાણવું છે, તો એ કાર્બન ડેટિંગ પદ્ધતિ છે. એનાથી પુરાતન સમયના જે અવશેષો હોય એનો ચોક્કસ સમય છે કે આ કયા સમયના અવશેષો છે એ જાણી શકાય છે. એના માટેની પદ્ધતિ કઈ છે? તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. 14મો પ્રશ્ન, પથ્થર કોતરીને લખવામાં આવેલ લેખને શું કહેવામાં આવે છે? જે પથ્થર હોય એને કોતરીને એના પર જે લેખ લખવામાં આવેલ હોય એને શિલાલેખ કહેવામાં આવે છે. બરાબર છે. 15મો પ્રશ્ન, ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવ વસ્તીના અવશેષો જોવા મળે છે? તો કે ભારતીય ઉપખંડમાં આશરે જે આ ભારતનો આપણો જે દેશ છે એમાં માનવ વસ્તીના અવશેષો છે કેટલા વર્ષોથી? તો કે 20 લાખ વર્ષોથી માનવ વસ્તીના અવશેષો છે એ જોવા મળે છે. 16મો પ્રશ્ન, ખાલી જગ્યાની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો. એ તો ખબર જ હોય તમને. ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ આદિમાનવ ફરતો હતો. આદિમાનવના પ્રારંભિક જીવનની મોટાભાગની માહિતી શેના પરથી મળે છે? ઓજારો પરથી. શરૂઆતમાં જ્યારે આદિમાનવ છે એ કઈ રીતે રહેતો એની જે પ્રારંભિક માહિતી છે એ ઓજારો પરથી આપણને જોવા મળે છે. એ ખોરાક માટે કોઈ એક જગ્યાએ સ્થાયી નહોતો રહેતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતો હતો. બરાબર. 18મો પ્રશ્ન, માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કોને માનવામાં આવે છે? ચક્રની શોધ છે એ માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધમાંની એક શોધ મનાય છે. ભીમબેટકા ક્યાં રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશ. તમને ખબર હોવી જોઈએ કે ભીમબેટકાની જે ગુફા છે તે કયા રાજ્યમાં આવેલ છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલ છે. બરાબર. હવે જોઈએ આપણે 20મો પ્રશ્ન. તમામ પ્રશ્નો આપણે ડીપમાં જોવાના છે. બરાબર છે. કોઈ પણ ડાઉટ હોય તમે મને એની ટાઈમ કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તમારા માટે હું 24 કલાક આન્સર આપવા માટે રેડી છું. બરાબર. એટલે કોઈ પણ જાતનું મગજમાં પેલું નહીં રાખતા કે સર આમાં શું આવે નહીં સમજાણું. મને એની ટાઈમ કોમેન્ટ કરી શકો છો. જોઈએ આગળ 20મો પ્રશ્ન. આદિ પાષાણ યુગમાં કયા તબક્કા તરીકે ઓળખાય છે? આદિ પાષાણ યુગનો તબક્કો છે એ અન્ન સંગ્રાહક તરીકે ઓળખાય છે. અને જો તમને નૂતન પાષાણ યુગ પૂછે તો એ અન્ન ઉત્પાદક આવશે.
ઓકે, સમજાઈ ગયું. આદિપાષાણ યુગનો તબક્કો પૂછે તો અન્ન સંગ્રાહક છે, એટલે કે આ યુગમાં અન્નનો સંગ્રહ કરતા. અને નૂતન પાષાણ યુગ છે એમાં અન્નનું ઉત્પાદન કરતા. એટલે આદિપાષાણને અન્ન સંગ્રાહક તરીકે ઓળખાય છે અને નૂતન પાષાણ યુગ છે તે અન્ન ઉત્પાદક તરીકે ઓળખાય છે. બરાબર છે. 22મો પ્રશ્ન, આદિમાનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું તેનું શું થતું ગયું? તો કે સામાજિકરણ થતું ગયું. હવે આદિમાનવ શરૂઆતમાં ખોરાક માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જોતો, ભટકતું જીવન ગાળતો હતો. ઓજારો પરથી એના સમયની આપણને માહિતી મળી છે. ચક્રથી એના શોધમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળ્યો. સમાજમાં એ વળતો ગયો, એનું સામાજિકરણ થતું ગયું. એટલે આદિમાનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું એમ એનું સામાજિકરણ થતું ગયું, કે ઓલરેડી એમને સમાજ શું છે એ એમનો ખ્યાલ આવ્યો. બરાબર. 23મો પ્રશ્ન, કઈ ગુફાઓમાં આદિમાનવના વસવાટના પુરાવા મળ્યા હતા? તમને ખબર જ છે, નર્મદાના ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકા એટલે કે મધ્યપ્રદેશ. જે નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફા છે એના પરથી આદિમાનવના વસવાટના પુરાવા મળ્યા હતા. 24મો પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? કે ઘેટા બકરા પાળવાનો હતો. જે હડપ્પીય સંસ્કૃતિ હતી એના લોકોનો મુખ્ય વ્યવસાય છે એ ઘેટા બકરા પાળવાનો હતો. આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે હડપ્પીય સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? કે ઘેટા બકરા પાળવાનો હતો. પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાન નદી કિનારા પ્રદેશો હતા. લઘુ પાષાણ. કયા પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાનો નદી કિનારા, એટલે કે કયા લઘુ પાષાણ યુગના જે લોકો છે એ નદી કિનારે રહેતા હતા? તમને એક પરીક્ષામાં આવી રીતે પૂછે કે કયા પાષાણ યુગના લોકોનું આશ્રયસ્થાન નદી કિનારો છે? તો કે લઘુ પાષાણ યુગના લોકોનું આશ્રયસ્થાન નદી કિનારો છે. સાબરમતી 26, સાબરમતી પ્રદેશના કયા સ્થળેથી લઘુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા? તો કે લાંગણજ. જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સાબરમતી પ્રદેશના લાંગણજ ગામ છે. હવે આ લાંગણજ ક્યાં આવેલું છે તમારે કોમેન્ટ કરવાની છે. એ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા છે. બરાબર છે. સાબરમતીના લાંગણજ, સાબરમતી પ્રદેશના લાંગણજ ગામે, બરાબર, પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા છે. 27, મહી નદીના પ્રદેશને કયા સ્થળેથી વધુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા હતા? હવે જો સાબરમતી નદીના પ્રદેશ પૂછે તો લાંગણજ આવશે, અને એ જ જગ્યાએ જો તમને લઘુ પાષાણ યુગ, ખાસ યાદ રાખવાના, જે નદી કિનારે મેં તમને કીધું ને અહીંયા આ પ્રશ્નમાં કે લઘુ પાષાણ યુગ એટલે જે લોકો નદી કિનારે વસવાટ કરતા લોકો, એટલે સાબરમતી નદી આવી ગઈ, મહી નદી આવી ગઈ. સાબરમતી નદીના કિનારે જે લોકો વસવાટ કરતા હતા લઘુ પાષાણ યુગના પ્રાણીઓના, એ લાંગણજ ગામેથી મળ્યા હતા. અને મહી નદી આવે તો અમરાપુરમાંથી છે એ લઘુ પાષાણ યુગના પ્રાણીઓના અવશેષો મળ્યા હતા. સાબરમતી આવે તો લાંગણજ અને મહી આવે તો અમરાપુર. આશરે કેટલા વર્ષ પહેલાં દુનિયાના વાતાવરણમાં 28 કેટલા વર્ષ પહેલાં દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું? તો કે 12,000 વર્ષ પહેલાં દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. હવે આપણે આગળ વધીએ. 29, સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યાં પુરાતન સ્થળે શરૂ થયું હોવાનું મનાય છે? મહેરગઢ ક્યાં હોય તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર. ઓકે, નેક્સ્ટ આગળ છે, મહેરગઢ છે પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનમાં આવેલા મહેરગઢમાં સૌ પ્રથમ ઘઉં અને જવ ઉગાડવાનું કાર્ય થયું હતું. ઓકે, ત્યારબાદ જોઈએ 31મો પ્રશ્ન, પુરાતન સ્થળ મહાગઢ ક્યાં આવેલું છે? તમને પૂછે મહાગઢ ક્યાં આવેલું? ઉત્તર પ્રદેશ. 32, બુર્જોમ કાશ્મીર. 33, ચિરાદ બિહાર. આ બધા મોસ્ટ આઈપીઓ પૂછાય એવા જ લીધા છે. જો તમને મહેરગઢ પૂછે તો પાકિસ્તાન, મહાગઢ ઉત્તર પ્રદેશ, બુર્જોમ કાશ્મીર, ચિરાદ બિહાર, હુલ્લર આંધ્રપ્રદેશ. અને આ તો મોસ્ટ આઈએમપી છે 34 અને 35, હુલ્લર આંધ્રપ્રદેશ અને કાલીબંગન રાજસ્થાન. બરાબર છે. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો આ કેટલા તમારે 5 થી 6 યાદ રાખવાના છે. એક તો મહેરગઢ પાકિસ્તાન, મહાગઢ ઉત્તર પ્રદેશ, બુર્જોમ કાશ્મીર, ચિરાદ બિહાર, હુલ્લર આંધ્રપ્રદેશ, કાલીબંગન રાજસ્થાન. જોઈએ 36મો પ્રશ્ન, અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે વપરાતા સાધનને શું કહેવાય? ખરલ. આપણે જે અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે જે સાધન વપરાય છે એને ખરલ કહેવામાં આવે
છે, બરાબર છે. આ તમને ખબર હોવી જોઈએ કે અનાજને વનસ્પતિ વાટવા માટે વપરાતું સાધન છે એને ખરલ કહેવામાં આવે છે. 37. સૌ પ્રથમ કયું પાલતુ પ્રાણી પાળવામાં આવતું? સૌથી પહેલાં કૂતરો પાળવામાં આવતો, એ પાલતુ પ્રાણી મનાતો હતો. 38. ઉત્ખનન કરતાં મળી આવેલી વસ્તુને શું કહેવામાં આવે? અવશેષો. આપણે જે કંઈક ઉત્ખનન કરીએ અને એ દરમિયાન જે કોઈ વસ્તુઓ મળી આવે એને અવશેષો કહેવામાં આવે છે. 39. હડપ્પા અને મોહેંજો-દડો નગર કઈ નદીના કિનારે આવેલા હતા? સિંધુ નદીના કિનારે. તમને જે પૂછે છે કે હડપ્પા અને મોહેંજો-દડો, આ બધા પ્રશ્નો છે તેને તમને બધાને વિદ્યાર્થી મિત્રો એએમસી સહાયક જુનિયર ક્લાર્ક, પછી કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે મુખ્ય સેવિકા હોય, ટૂંકમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત ક્લાસ 3 માટે પણ ઉપયોગી નીવડશે. બરાબર છે. એટલે તમામે આ લેક્ચર ફરજિયાત આખો જોવાનો છે, કોઈ અડધો લેક્ચર સ્કીપ કરવાનો નથી. બરાબર. 40મો પ્રશ્ન. હડપ્પન સંસ્કૃતિ આશરે કેટલા વર્ષો જૂની અને પુરાતન છે? તો કે 4500 વર્ષ. બરાબર. જે હડપ્પન સંસ્કૃતિ છે એ 4500 વર્ષ છે, એ આશરે 4500 વર્ષ જૂની છે. 41. 1920-21માં ખોદકામ કરતા સિંધમાં જે નગર મળી આવ્યું તેને શું કહેવામાં આવે છે? તો કે હડપ્પા નગર કહેવામાં આવે છે. ઈસવીસન 1920માં અને 21માં ખોદકામ કરતાં સિંધમાં જે નગર મળી આવ્યું તેને હડપ્પાનું નગર કહેવામાં આવે છે. બરાબર છે. હડપ્પા નગર. 42. 1920 અને 21માં ખોદકામ કરતાં પંજાબમાંથી જે નગર મળી આવ્યું એનું નામ છે મોહેંજો-દડો. જો હવે તમને ખબર હોવી જોઈએ કે 1920 અને 21માં જે ખોદકામ કાર્ય એ દરમિયાન જે સિંધમાંથી જે નગર મળી આવ્યું એને હડપ્પા નગર, અને પંજાબમાંથી જે નગર મળી આવ્યું એને મોહેંજો-દડો કહેવામાં આવે છે. બરાબર છે. 43. કયા નગરની ગણના સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે? એ તમને ખબર હોવી જોઈએ. લોથલ. લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, જે અમદાવાદથી 70 કિલોમીટર દૂર છે. બરાબર. કેટલા કિલોમીટર? 70 કિલોમીટર. લોથલની ગણના છે સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે થાય છે. બરાબર. લોથલથી કયો અખાત નજીક થાય છે? ખંભાતનો અખાત નજીક થાય છે. બરાબર. લોથલથી કયો અખાત નજીક થાય? ખંભાતનો અખાત નજીક થાય છે. 46. ધોળાવીરા ક્યાં આવેલું છે? તમને ખબર હોવી જોઈએ કે ધોળાવીરા છે એ કચ્છમાં આવેલું છે. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. 47. સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવપ્રદ વિશિષ્ટ લક્ષણ કયું છે? ભૂગર્ભ ગટર યોજના. જો તમને પરીક્ષામાં પૂછે કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એનું એ ખાસિયત શું છે, એની વિશિષ્ટતા શું છે? તો કે ભૂગર્ભ ગટર યોજના છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી ગૌરવપ્રદ લેવા જેવી બાબત હોય ને તો એની ગટર વ્યવસ્થા છે મિત્રો, ભૂગર્ભ ગટર વ્યવસ્થા. બરાબર. નેક્સ્ટ આગળ વધીએ 48 તરફ. હડપ્પા અને મોહેંજો-દડો નગરોમાં શું બનાવવાની કળા વિકાસ પામી? તો કે માટીના વાસણો. હડપ્પા અને મોહેંજો-દડો નગરોમાં માટીના વાસણો બનાવવાની કળા વિકાસ પામી હતી. 49. માટીના સુંદર રમકડા હડપ્પીય સંસ્કૃતિના લોકોની કઈ બાબતનો નિર્દેશ કરે છે? માટીના સુંદર રમકડા છે તેઓ બાળ પ્રેમી હતા એમ કહી શકાય. બરાબર છે. હવે જો તમને સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવપ્રદ વિશિષ્ટ લક્ષણ કહેતો તો તમને ખબર જ છે કે ભૂગર્ભ ગટર યોજના આવશે. હવે જો તમને હડપ્પા અને મોહેંજો-દડો નગરની વિશેષ શું બનાવવાની કળા વિકાસ પામી તો એ તો ખબર જ હોય, માટીના વાસણો. એના પરથી શું આપણને માટીના વાસણો, સુંદર રમકડા છે, રમકડા ઉપરથી ખબર પડી જાય કે તેઓ બાળપ્રેમી હતા. બરાબર. 50મો પ્રશ્ન. સિંચાઈ માટેની નહેરો ક્યાંથી મળી આવેલી છે? તો તમને ખબર હોવી જોઈએ સિંચાઈ માટેની નહેરો છે તે અફઘાનિસ્તાનમાં આવેલી છે. સિંચાઈ માટેની નહેરો ક્યાં આવેલી છે? તો અફઘાનિસ્તાનમાં આવેલી છે. ઓકે, ડન. તો અહીંયા મિત્રો આપણો 50 પ્રશ્નો પૂરા થયા. હવે આપણે આગળ વધીએ બીજા 50 પ્રશ્નો તરફ. 51મો પ્રશ્ન. સિંચાઈ માટેનું તળાવ ક્યાંથી મળ્યું? તો કે ધોળાવીરામાંથી. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. કયા બેટમાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે.
સિંચાઈ માટેનું તળાવ ક્યાંથી મળેલું? તો કે ધોળાવીરામાંથી છે. ધોળાવીરા છે એ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનું આવેલું છે, કચ્છમાંથી. બરાબર છે. 52મો પ્રશ્ન, સુરેન્દ્રનગરમાંથી. ઓકે, ડન. ધોળાવીરા યાદ રાખજો ખાસ. બરાબર. સુરેન્દ્રનગરમાં કયા ગામમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિ? એ તો બધાને ખબર હોવી જોઈએ. રંગપુર આવે આમાં. શું આવે? રંગપુર. ડન. ભૂલાઈ ના જવું જોઈએ. આ તો ખાસ યાદ રાખવું. ક્યાં રંગપુર ક્યાં આવ્યું એ તમે તમને કહી દીધું. આ બરાબર. રંગપુર ક્યાં આવ્યું? સુરેન્દ્રનગર જિલ્લામાં. ઓકે, એટલે એ તમારે ભૂલાવવું ના જોઈએ. ત્યારબાદ જોઈએ 53. ભારતમાં કેટલા નગરો ખોદકામથી શોધવામાં? વિચાર કરો, ભારતમાં એટલે કેટલા નગરો છે ખોદકામ કરવાથી મળ્યા? તો કે આશરે 1000 જેટલા નગર છે ને એ ખોદકામ કરવાથી મળેલા છે. ઉત્ખનન કાર્ય કરવાથી 1000 નગરો મળેલા છે. બરાબર છે. 54. પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શાનો ઉપયોગ થતો હતો? મુદ્રાંકન. 55. વેદો કેટલા છે? તમને પરીક્ષામાં પૂછે કે વેદ કેટલા છે? તો કે વેદ 4 છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. બરાબર. કેટલા વેદો છે? 4 વેદ છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. 56. સૌથી જૂનો વેદ તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે? ઋગ્વેદ. તમને પરીક્ષામાં એમ પૂછે કે સૌથી જૂનો વેદ કયો છે, જૂનામાં જૂનો, તો એ આવશે ઋગ્વેદ. ત્યારબાદ જોઈએ 57. સંગીતની ગંગોત્રી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સામવેદ. સામવેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. 58મો પ્રશ્ન. ઋગ્વેદના રચયિતાઓની કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે? જે ઋગ્વેદના રચયિતા છે એમણે ગાયો અને ઘોડાની સરખામણી કોની સાથે કરી છે? તો કે નદીઓની સાથે છે એમણે ગાયો અને ઘોડાઓની સરખામણી કરેલી છે. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. 59. ઋચાઓના સમૂહને શું કહેવાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઋચાઓના સમૂહને સુક્ત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુક્ત. ઋચાઓના સમૂહને સુક્ત કહેવામાં આવે છે. 60મો પ્રશ્ન. ઋગ્વેદમાં કેટલી ઋચા છે? તમને પરીક્ષામાં પૂછે કે ઋગ્વેદમાં કેટલી ઋચા છે? તો ઋગ્વેદમાં 1000થી વધુ ઋચા છે. બરાબર. તો આપણે જોઈ ગયા કે વેદ મુખ્ય 4 છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ છે. સંગીતની ગંગોત્રી સામવેદને કહેવામાં આવે છે. અને ઋગ્વેદના રચયિતાએ ગાયો અને ઘોડાની સરખામણી નદીઓની સાથે કરેલી છે. ઋચાઓના સમૂહને સુક્ત કહેવામાં આવે છે. ઋગ્વેદમાં 1000થી વધુ ઋચાઓ આવેલી છે. બરાબર. અહીંયા આપણા 60 પ્રશ્ન પૂરા. એકસઠમો પ્રશ્ન. ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી? વૈદિક સંસ્કૃતિ. બરાબર. તમને પૂછે પરીક્ષામાં કે ઋગ્વેદની ભાષા છે એ શું કહેવાતી? તો કે વૈદિક સંસ્કૃતિ છે એ કહેવાતી ઋગ્વેદની ભાષા. વેદોને છાપવાનું કામ ક્યારે થયું હતું? તમને પરીક્ષામાં પૂછે કે વેદોને છાપવાનું કામ ક્યારે થયું હતું? તો કે વેદોને છાપવાનું કામ 200 વર્ષ પહેલાં થયું હતું. વેદોને છાપવાનું કામ કેટલા વર્ષ પહેલાં થયું હતું? 200 વર્ષ પહેલાં. રાજા કયું કામ કરતા હતા? તો કે રાજા પ્રજાનું રક્ષણ કરતા હતા, ધર્મનું રક્ષણ કરતા હતા અને ન્યાય આપવાનું કામ કરતા હતા. 64. વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા? એ પણ તમને આવડવું જોઈએ. ઋષિઓ. વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા? તો કે વૈદિક મંત્રોના દ્રષ્ટા છે તે ઋષિઓ હતા. 65. ક્યાં ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હું જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું ને એ તમારે લખી જ નાખવાનો. બરાબર.
એ પૂછાય એવો પ્રશ્ન હોય છે. વિશ્વામિત્ર ઋષિ છે. હવે વિશ્વામિત્રી નદી આવેલી છે ગુજરાતમાં, એ ક્યાં આવેલી છે તમારે કોમેન્ટ કરવાની છે. હવે ક્યાં ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? વાતચીત આપણે કહે ને સંવાદ કહેવાય, બોલ્યા થાય એમ, તો કે બિયાસ અને સતલુજ નદી. ત્યારબાદ નેક્સ્ટ 66, ઇન્દ્ર શાના દેવતા હતા? એ પણ તમને પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ કે ઇન્દ્ર છે એ યુદ્ધના દેવતા હતા. 67, યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું હતું? એ તો બધાને આવડે કે યજ્ઞ અનુષ્ઠાનનું કામ કરવાનું કાર્ય પુરોહિતો કરતા હતા. બરાબર. 68, પ્રાર્થનાઓના રચયિતાને પોતાને શું કહેતા હતા? કે પ્રાર્થનાઓના રચયિતા છે એ પોતાને આર્યો કહેતા હતા. પ્રાર્થનાઓની જે રચના કરતા એવો પોતાને આર્યો કહેતા હતા. યજ્ઞો અને અનુષ્ઠાનોનું કામ કરવાનું કાર્ય પુરોહિતો કરતા હતા. ઇન્દ્રને યુદ્ધના દેવતા કહેવામાં આવે છે. વિશ્વામિત્ર ઋષિએ બિયાસ અને સતલુજ નદી સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ આપણે આગળ વધીએ. 69મો પ્રશ્ન, મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલાં શરૂ થઈ? તો કે 3000 વર્ષ પહેલાં શરૂ થઈ. જે કબર બનાવવાની પ્રથા છે એટલે 3000 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. બરાબર, મહાપાષાણ. 70મો પ્રશ્ન, કયા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા? તો કે બ્રહ્મગીરીની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે. અને જે આ કબરો બનાવવાની પ્રથા છે એટલે આશરે 3000 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. બરાબર છે. અહીંયા આપણા 70 પ્રશ્ન પૂરા. આગળ વધીએ. 71મો પ્રશ્ન, એક જ મિનિટ મિત્રો. કયા ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બીજ મળ્યા? જો તમને પૂછે કે કયા ગામમાંથી અનાજના બીજ મળ્યા તો આવશે ઇમામ ગામમાંથી. ક્યાંથી મળ્યા? ઇમામ ગામ છે ત્યાંથી અનાજના બીજ મળ્યા છે. ત્યારબાદ જોઈએ આગળ 72, કયા ગામના લોકો મૃતદેહને ઘરમાં જ દફનાવતા હતા? વિચાર કરો. ઇમામ ગામ. આ જે ઇમામ ગામ છે એ સૌપ્રથમ અનાજના બીજ મળ્યા પુરાતત્વવિદો. અને પુરાતત્વવિદ કોને કહેવાય એ આપણે આગળ જોઈ ગયા. જે પ્રાચીન સમયનો ઇતિહાસ જાણતા હોય એમને અનાજના બીજ છે એ ઇમામ ગામમાંથી મળ્યા. હવે આ ઇમામ ગામના જે લોકો છે એ કોઈનું મૃત્યુ થાય કોઈ વ્યક્તિનું તો તેઓ ઘરમાં જ એને દફનાવતા હતા. બરાબર છે. 73, વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા પ્રદેશની આજુબાજુ રહેતા હતા? મોસ્ટ આઈએમપી. સોરી મિત્રો. વૈદિક કાળમાં જે દસ્યુ લોકો છે એ દસ્યુ લોકો છે એ કયા પ્રદેશની આસપાસ રહેતા હતા? તો કે પંજાબની આસપાસ છે એ વૈદિક કાળમાં દસ્યુ લોકો રહેતા હતા. 74મો, વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતિ આપવામાં આવતી હતી? એ તો અત્યારે બધાને ખબર જ છે. બરાબર, ઘી અને અનાજ. હવે એ સમયમાં પણ ઘી અને અનાજની આહુતિ છે એ યજ્ઞમાં આપવામાં આવતી હતી. હવે તમને પૂછે કે વૈદિક કાળમાં દસ્યુ લોકો છે, આ મોસ્ટ આઈએમપી આ એ તમારે ખાસ યાદ રાખવાનો છે. હું અંડરલાઈન કરી દઉં છું. વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા પ્રદેશની આજુબાજુ રહેતા હતા? તો કે પંજાબ આજુબાજુ રહેતા હતા. બરાબર છે. 75, પાષાણ એટલે શું? હવે આ તમને ખબર હોવી જોઈએ. પાષાણ એટલે શું? તો કે પાષાણ એટલે પથ્થર. પાષાણ એટલે પથ્થર એમ. સોમ એ શું છે? સોમ એ એક છોડમાંથી બનાવેલું પીણું. પાષાણ એટલે પથ્થર અને સોમ એટલે એક જે છોડ હોય એમાંથી જે બનાવેલું પીણું છે એને સોમ કહેવામાં આવે છે. બરાબર. 77, જનતા અથવા પૂરા સમુદાય માટે કયો શબ્દનો પ્રયોગ થતો હતો? કે જનવિશ. એટલે કે જે મોટા જનતા એટલે સમુદાય હોય એટલે બેથી વધારે વ્યક્તિઓ હોય. બરાબર, એના માટે કયો શબ્દ વપરાતો? કે જનવિશ. જનવિશ એટલે કે બહુ બધા સમુદાય એમ. 78, અગ્નિ શેના દેવતા મનાય છે? તો કે અગ્નિ છે એ આગના દેવતા મનાય છે.
79. વેદો 1000 વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી તેને શું કહેવાય? શ્રુતિ ગ્રંથો. જો વેદો છે એ આપણે 1000 વર્ષો સુધી માત્ર સાંભળીને યાદ રાખ્યા છે, માંથી એને વેદોને શું કહેવામાં આવે છે? શ્રુતિ ગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમ પણ પૂછે પરીક્ષામાં, વેદોને ક્યાં ગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કે શ્રુતિ ગ્રંથો. એટલે કે આપણે 1000 વર્ષો સુધી માત્ર એને સાંભળીને જ યાદ રાખ્યા છે, બરોબર? એટલા માટે. જોઈએ હવે આગળ. એંસીમો પ્રશ્ન. ઋગ્વેદમાં અમુક સૂક્તો શેના રૂપમાં મુકાયેલા છે? તો કે ઋગ્વેદમાં અમુક સૂક્તો છે એ સંવાદના રૂપમાં મુકાયેલા છે, બરોબર છે. 81. ઇમામ ગામ ક્યાં આવેલ છે? જો આપણે હમણાં આગળ જોઈ ગયા, બરોબર છે. તો ખાસ યાદ રાખો, ઘોડ નદીના કિનારે આવેલ છે. ક્યાં આવેલું છે? ઇમામ ગામ છે એ ઘોડ નદીના કિનારે આવેલ છે. 82. ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થઈ ગણાય છે? 3000 થી 3500. તમને પરીક્ષામાં પૂછે કે ઋગ્વેદની રચના છે, ઋગ્વેદ, બરાબર, સૌથી જૂનામાં જૂનો તમને મેં કીધું એમ વેદ, તો કે ઋગ્વેદ. ઋચાઓના સમૂહને સૂક્ત કહેવામાં આવે છે. કેટલી ઋચાઓ છે આપણે આગળ જોઈ ગયા? 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. અથર્વવેદ, બરાબર છે. સંગીતની ગંગોત્રી છે એ સામવેદને કહેવામાં આવે છે. તો ઋગ્વેદની રચના છે આશરે 3000 થી 3500 વર્ષ પહેલાં થઈ હોવાનું માનવામાં આવે છે. 83. ઋગ્વેદમાં જે આપણે સૂક્તની વાત કરીએ, ઋચાઓના સમૂહને સૂક્ત કહેવામાં આવે છે. તો આ ઋગ્વેદમાં જે સૂક્ત આવેલા છે એ કોની સ્તુતિ માટેના મંત્રો છે? તો કે દેવી અને દેવતાની સ્તુતિ માટેના મંત્રો છે. 84. હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? પ્રભાકરવર્ધન હતું. આમાં તમારો આખો હિસ્ટ્રી ક્લિયર થઈ જાય, બરાબર, ઇતિહાસ. તમારે ડીપમાં જવાની જરૂર નહીં પડે. હર્ષવર્ધનના ભાઈનું નામ શું હતું? રાજ્યવર્ધન. 86મો પ્રશ્ન. હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? રાજ્યશ્રી. 87. હર્ષવર્ધને ક્યાં રાજગાદી સંભાળી હતી? થાનેશ્વરમાં, બરાબર. હર્ષવર્ધને ક્યાં રાજગાદી સંભાળી હતી? થાનેશ્વરમાં, બરાબર છે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે જોઈએ આપણે 88. હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી? તો કે હર્ષવર્ધનની બહેનને દેવગુપ્તે કેદ કરી હતી. હર્ષવર્ધનની બહેનને મુક્ત કરવામાં ક્યાં બુદ્ધ સાધુએ મદદ કરી? દિવાકરે. કોણે? દિવાકર સાધુએ. હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ ક્યાં રાજવીના દગાના કારણે થયું હતું? શશાંક. તો હર્ષવર્ધનના જે પ્રશ્નો છે પૂછાય તેવા, તે આટલા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. ફટાફટ હજી એકવાર જોઈ લઈએ કે હર્ષવર્ધનના ભાઈનું નામ રાજ્યવર્ધન, હર્ષવર્ધનની બહેનનું નામ રાજ્યશ્રી, હર્ષવર્ધને ક્યાં રાજગાદી સંભાળી? તો કે થાનેશ્વરમાં રાજધાની સંભાળી. હર્ષવર્ધનને બહેનને કોને કેદ કરી? તો કે દેવગુપ્તે કેદ કરી. હર્ષવર્ધનની બહેનને મુક્ત કરવા ક્યાં બૌદ્ધ સાધુએ મદદ કરી? તો કે દિવાકરે મદદ કરી. હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ ક્યાં રાજવીના દગાના કારણે કર્યું? તો કે શશાંકના દગાના કારણે થયું. હવે આયા મોસ્ટ આઈપી અને પૂછાય તેવા પ્રશ્નો, બરોબર. બધા યાદ રાખવાના છે. આ પ્રશ્નો આપણે ટોટલ 10 ભાગમાં આવશે. 10 ભાગમાં 1000 પ્રશ્નો ક્લિયર કરવાના છે, બરાબર. જોઈએ અને રિસ્પોન્સ કેવો સારો મળે તો આપણે એથી પણ વધારે ભાગ લાવીશું. એમાં તમામ જીસીઆરટી, એનસીઆરટીનો ઇતિહાસ પણ તમામ ટોપિક ક્લિયર થઈ જાય એના પૂરતો પ્રયત્ન કરીશ. હર્ષવર્ધન ક્યાં સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતો? તો તમને ખબર હોવી જોઈએ. હર્ષવર્ધન છે તે પ્રયાગમાં દર 5 વર્ષે છે એ ધર્મ પરિષદનું આયોજન કરતો હતો. ક્યાં કરતો હતો? પ્રયાગમાં. 92. ચાલુક્ય વંશના ક્યાં રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? તો કે પુલકેશી પહેલો. તમને પરીક્ષામાં પૂછે કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો હતો? તો કે પુલકેશી પહેલાએ. પુલકેશી પહેલો ક્યાં વંશનો હતો? કે ચાલુક્ય વંશનો હતો. ચાલુક્ય ક્યાં જોવા મળતા? તો કે નવસારીમાં જોવા મળતા. બોલો મિત્રો, હું કેટલા પ્રશ્નો બોલી ગયો? જેણે ખૂબ ધ્યાનથી સાંભળ્યું છે એમને ખ્યાલ આવી ગયો છે. એ ચાલુક્ય વંશ છે તે નવસારીમાં જોવા મળતો.
પુલકેશી પહેલાંએ છે એ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. બરાબર. ત્યારબાદ જોઈએ 93. હર્ષવર્ધનના સમયમાં વેપારને કારણે કયા શહેરમાં પુષ્કળ સોનું ભારતમાં આવ્યું? હવે હર્ષવર્ધનના સમયમાં હતા, બરાબર, વેપારને કારણે કયા શહેરમાં પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું? હર્ષવર્ધનમાં જયદેવના વેપારના કારણે. બરાબર. ઓકે. 94. સંસ્કૃત ભાષાના કવિ મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા. બાણભટ્ટ એ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા. બરાબર, ખાસ યાદ રાખજો. આ જોઈ ગયા આપણે. હર્ષવર્ધનના દરબારમાં બાણભટ્ટ શોભાવતા હતા. હર્ષવર્ધનના પ્રયાગમાં યોજેલી છઠ્ઠી ધર્મ પરિષદમાં ક્યાંસીની ઊંચા પર હાજર હ્યુએન સાંગ ક્યારે આવ્યા હતા એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે. હ્યુએન સાંગ જે ચીની મુસાફર હતો, તેણે હર્ષવર્ધને જે પ્રયાગમાં છઠ્ઠી ધર્મ પરિષદ યોજાણી હતી એમાં તમને પરીક્ષામાં પૂછે કે ક્યાં ચીની મુસાફરે પ્રયાગમાં યોજાયેલી છઠ્ઠી ધર્મ પરિષદમાં હાજરી આપી? તો કે હ્યુએન સાંગે. હવે તમને એમ પણ પૂછે કે હ્યુએન સાંગે કોના સમયમાં પ્રયાગમાં યોજાયેલ છઠ્ઠી ધર્મ પરિષદમાં હાજરી આપી? તો કે હર્ષવર્ધન. એ પણ રીતે પૂછી શકે. એટલે આપણે બંને રીતે તૈયાર રહેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ 96. ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું? મંગલેશ. ચાલુક્ય વંશ નવસારીમાં જોવા મળતો હતો. ચાલુક્ય વંશના પુલકેશી પહેલાંએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. હવે આ જ ચાલુક્ય વંશના જે મંગલેશ છે એણે વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. કોણે? મંગલેશ. 97. હર્ષવર્ધન અને મોસ્ટ આઈમ્પી હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? તમને પરીક્ષામાં પૂછે કે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું. બરાબર છે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું. નર્મદા નદી છે એ ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે એ તમારે કોમેન્ટ કરવાની છે. 98. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે જે નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું એમાં જીત કોની થઈ હતી? તો કે પુલકેશી બીજાની છે. પુલકેશી બીજાની એમાં જીત થઈ હતી. બરાબર છે. હર્ષવર્ધનના સમયમાં જે રાજ્યોમાં બૌદ્ધ મઠો કેટલા હતા? તમને પૂછે તો કે 100 હતા. કેટલા હતા? 100 હતા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી હતી? વાતાપીમાં. ક્યાં રાખી હતી? વાતાપીમાં. તો આ આપણે જોયા હર્ષવર્ધનના પ્રશ્નો. હજી એકવાર આ 4-5 પ્રશ્નો જોઈ લઈએ, તમને કન્ફ્યુઝન ના રહે. તમને પૂછે કે ચાલુક્ય વંશમાં હર્ષવર્ધન ક્યાં સ્થળે પૂછે? બરોબર. પ્રયાગ. દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન પ્રયાગમાં કરતો હતો. અશ્વમેઘ યજ્ઞ પુલકેશી પહેલાંએ કર્યો હતો. પુલકેશી પહેલો છે એ ચાલુક્ય વંશનો રાજવી હતો. હર્ષવર્ધનના સમયમાં કોના વેપારના કારણે પુષ્કળ સોનું ભારતમાં આવ્યું? જયદેવના વેપારના કારણે પુષ્કળ સોનું ભારતમાં આવ્યું. સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? તો કે તમને એ પણ ખબર હોવી જોઈએ, બાણભટ્ટ છે. બાણભટ્ટની કાદંબરી આપણે વાંચવામાં ક્યાંક આવ્યું છે. હર્ષવર્ધનને પ્રયાગમાં યોજેલ છઠ્ઠી ધર્મ પરિષદમાં શિવની મચાબર હ્યુએન સાંગ ક્યારે આવ્યો હતો? ઈસવીસન તમારે જણાવવાની છે. અને ચાલુક્ય વંશના મંગલેશે વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. 97માં પ્રશ્નમાં હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચેનું યુદ્ધ નર્મદા નદીના કિનારે થયું. તેમાં હર્ષવર્ધનની હાર થઈ હતી. પુલકેશી બીજાની જીત થઈ હતી. અને હર્ષવર્ધનના સમયમાં છે એ 99 100 બૌદ્ધ મઠો હતા. કેટલા હતા? 100. બરાબર. અને લાસ્ટ પ્રશ્ન 100મો. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી હતી? તો કે વાતાપીમાં. તો મિત્રો આ હતા આપણા, જોવા જઈએ તો 100 પ્રશ્નો હતા. આ તમામ પ્રશ્નોની PDF છે હું આપણા ઓલરેડી ગ્રુપ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં હું શેર કરી દઈશ. બરાબર છે.
જો મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને આવનારી એએમસી સહાયક જુનિયર ક્લાર્ક, પીએસઆઈ, કોન્સ્ટેબલ, મુખ્ય સેવિકા ઉપરાંત તમામ ઓલ ક્લાસ 3 એક્ઝામ માટે આ લેક્ચર ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ ભાગ 2માં બીજા 100 પ્રશ્નો સાથે. લેક્ચર સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.